લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વોર્ડ નંબર 5 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા ફેરણી યોજી હતી। વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી ખૂબ જ નજીક છે ત્યારે પોતાના મતક્ષેત્રમાં જનસંપર્ક કરવા વોર્ડ નંબર 5 બીજેપીના ઉમેદવાર તેજલબેન વ્યાસ, કેશુભાઈ જેઠવા, દક્ષાબેન પટેલ તેમજ મનોજભાઈ શાહ દ્વારા ફેરણી યોજી હતી। ફેરણીમાં બીજેપી અગ્રણીઓ, કાર્યકરો, સ્થાનિકો અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા। ફેરણીનો પ્રારંભ યોગેશ પરમારના ઘર પાસેથી થયો હતો, જે વીર ભગતસિંહ ચોક, શક્તિધારા પોળ, જગદંબા પોળ, ગણેશનગર, જલારામ ચોક, રામફળિયા, રાજરત્ન પોળ તેમજ ભાતીજી ફળિયામાં ફેરણીનું સમાપન થયું હતું। ફેરણીમાં મળતા લોક સમર્થનને લઈને બીજેપીના ઉમેદવારો દ્વારા બીજેપીની પેનલનો જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો તેમજ 26મી એપ્રિલે મતદારોને વહેલી સવારથી બીજેપીના કમળને મત આપી વિજયી બનાવવા અપીલ કરી હતી। આજે અમે કિશનવાડી વિસ્તારમાં અમારા વડોદરા શહેરના એસસી મોરચાના પ્રમુખ યોગેશભાઈ પરમારના નિવાસ સ્થાનેથી ફેરણીની શરૂઆત કરી છે। જગદંબા પોળ, રાધેરતનની પોળ, વીર ભગતસિંહ ચોક, વિવિધ વિસ્તારોમાં કિશનવાડીના ફેરણીની શરૂઆત કરી છે। ખૂબ સારો જનતાનો પ્રતિસાદ મળી રહ્યો છે। અમારી સાથે અમારા પૂર્વ કાઉન્સિલરશ્રીઓ પણ જોડાયા છે, સાથે સંગઠનની ટીમ જોડાઈ છે અને ઠેર ઠેર સ્વાગત કરી, અભિવાદન કરી અને વિશ્વાસ અપાવવામાં આવી રહ્યો છે જનતાનો કે જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીની। આજે અમે કિશનવાડી યોગેશભાઈ પરમારના ઘર પાસેથી ફેરણી ચાલુ કરેલી છે। અમારી સાથે યોગેશભાઈ, ડૉક્ટર હિતેન્દ્રભાઈ પૂર્વ ચેરમેન, હસમુખભાઈ પટેલ, નૈતિકભાઈ પૂર્વ કોર્પોરેટર, બંને મહામંત્રી પૂર્વ પણ સાથે જોડાય છે અમારા 4 ઉમેદવાર સાથે। આપ જોઈ રહ્યા છો કેટલી જંગી સંખ્યા છે અમારી જોડે અને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકો અમને વિશ્વાસ અપાવે છે કે આપની પેનલ ખૂબ મોટી જંગી બહુમતીથી જીતવાની છે એવો વિશ્વાસ અપાવે છે। ભાજપે અમારી પર પૂરેપૂરો વિશ્વાસ મૂક્યો છે અને જનતાએ પણ અમને એ જ પ્રતિસાદ આપે છે કે સારામાં સારો તમે જંગી બહુમતીથી જીતશો અને સારી તમારી પેનલ જીતીને આવશે, એ જ બધાની શુભેચ્છા છે। આજ રોજ વોર્ડ 5 ખાતે કિશનવાડી વિસ્તારમાં ભાતુજી ચોક, રાજરત્નની પોળ વિવિધ વિસ્તારોમાં પૂર્વ કાઉન્સિલરશ્રીઓ, એસસી મોરચાના પ્રમુખ અને અમારી સંગઠનની ટીમ સાથે ઘરે ઘરે અમે લોકોનો સંપર્ક કરી રહ્યા છે અને 26 તારીખે મતદાન ભાજપના સાથે બહુ મોટું થાય એના માટે અમે પ્રચાર કરી રહ્યા છીએ।